રામપુર નામનું એક નાનું અને સુંદર ગામ હતું. આ ગામના એક છેવાડે એક નાની ઝૂંપડીમાં મોહન નામનો એક છોકરો તેની માતા સાથે રહેતો હતો. મોહન જ્યારે સાવ નાનો હતો ત્યારે જ તેના પિતાનું બીમારીના કારણે અવસાન થયું હતું. ઘરમાં કમાવનાર કોઈ ન હોવાથી તેની માતાએ ગામના લોકોના ખેતરમાં મજૂરી કરીને અને પારકા ઘરના કામકાજ કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું હતું. ગરીબીને કારણે મોહનને ક્યારેય સારા કપડાં કે પેટ ભરીને પૂરતું જમવાનું નહોતું મળતું. પરંતુ તેનામાં એક વસ્તુની ક્યારેય કમી ન હતી, અને તે હતી ભણવાની ધગશ. મોહનને પુસ્તકો વાંચવા અને કંઈક નવું શીખવું ખૂબ ગમતું. શાળાએ જવા માટે તેની પાસે પુસ્તકો કે નોટબુક ખરીદવાના પૈસા ન હતા. તેથી તે ગામના મોટા છોકરાઓ પાસે જઈને તેમના જૂના પુસ્તકો માંગી લાવતો અને તેમાંથી જ ભણતો. તેની ઝૂંપડીમાં વીજળીની કોઈ સગવડ ન હતી. દિવસે તે શાળાએ જતો અને સાંજે પોતાની માતાને ખેતરના કામમાં મદદ કરવા જતો. રાત પડે એટલે તે ગામના ચોરા પાસે આવેલી સ્ટ્રીટ લાઇટના અજવાળે બેસીને મોડી રાત સુધી પોતાનો અભ્યાસ કરતો. કેટલાક લોકો તેની ગરીબીની અને ફાટેલા કપડાની મજાક ઉડાવતા, પણ મોહને ક્યારેય એ વાતો પર ધ્યાન ન આપ્યું. તેનું લક્ષ્ય માત્ર ને માત્ર શિક્ષણ હતું. શાળામાં રમેશભાઈ નામના એક અત્યંત માયાળુ અને પારખું શિક્ષક હતા. તેમની નજર મોહન પર પડી. તેમણે જોયું કે આ છોકરા પાસે કોઈ સુવિધા નથી, છતાં તે વર્ગમાં સૌથી હોશિયાર છે અને હંમેશા સાચા જવાબો આપે છે.